હેલો સ્ટુડન્ટ્સ, આ આપણો 5th લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એસઆઈ એકમ પદ્ધતિ અને તેના પૂર્વગો અને એકમો જોયા. આ લેક્ચરમાં આપણે ઓરિજિનલમાં કેમિસ્ટ્રી ભણવાના છે. કહેવાનો મતલબ એ છે કે આ લેક્ચરથી કેમિસ્ટ્રીની શરૂઆત થાય છે. સંયોજન કોને કહેવામાં આવે? જ્યારે બે કે તેથી વધુ તત્વો રાસાયણિક રીતે જોડાઈ અને નવા ગુણધર્મ ધરાવતા પદાર્થો બનાવે તેને સંયોજન કહેવામાં આવે. પણ આ સંયોજનો બને કઈ રીતે, કયા નિયમ અનુસાર બને, આ નિયમોની ચર્ચા આપણે કરીશું. આ નિયમોને કહેવામાં આવે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો ખૂબ અગત્યના. સંયોજન કઈ રીતે બનશે, કયા નિયમ અનુસાર બનશે, એ નિયમોને જ કહેવામાં આવે રાસાયણિક સંયોગીકરણના નિયમો. ટોટલ 5 નિયમ છે. પ્રથમ, દ્રવ્ય એટલે કે દળ સંચયનો નિયમ અથવા તો દ્રવ્ય સંરક્ષણનો નિયમ એમ પણ કહી શકાય. બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્રીજો છે ગુણક પ્રમાણનો નિયમ. ચોથો છે ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ. અને 5th છે એવોગેડ્રો નિયમ. તો આ 5 નિયમોની ચર્ચા આપણે કરવાના છે. ચાલો પ્રથમ લઈ લઈએ આપણે દ્રવ્ય સંચય એટલે કે સંરક્ષણ નો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે? આ નિયમ કોણે આપ્યો? આ નિયમ એન્ટોની લેવોઇઝિયરે આપ્યો. નિયમ શું કહે છે કે જે રીતે પૃથ્વી પર એટલે કે બ્રહ્માંડમાં ઉર્જા અચળ છે, ઉર્જાનું સંરક્ષણ કે વિનાશ શક્ય નથી, એ રીતે કોઈ પણ પ્રક્રિયા હોય તે પછી રાસાયણિક કે ભૌતિક, આ પ્રક્રિયા દરમિયાન ક્યારે પણ દળ નાશ પામતું નથી, નવું દળ બનતું નથી કે નાશ પામતું નથી. માટે દળ એટલે કે દ્રવ્યનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. તો નિયમ એમ કહે છે કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય એટલે કે દળ, દ્રવ્યનો જથ્થો એને જ દળ કહેવામાં આવે. શું રહે છે? જથ્થાનું, દ્રવ્યના જથ્થાનું સર્જન કે વિનાશ શક્ય નથી. સિમ્પલ છે કે દ્રવ્યનો જથ્થો ના તો સર્જન પામે ના તો વિનાશ પામે. આમ એવું કહી શકાય કે તમે પ્રક્રિયા દરમિયાન જેટલા વજનનો એટલે કે જેટલા દળનો પ્રક્રિયક લેશો, નિપજનું દળ પણ એટલા જ ટકા મળે. એટલે કે નિયમ મુજબ પ્રક્રિયકનું દળ બરાબર નિપજનું દળ થવું જોઈએ. એટલે કે જો પ્રક્રિયા 100% પૂર્ણ થતી હોય તો જેટલા દળનો પ્રક્રિયક લઈએ, નિપજ 1 મળે, 2 મળે, 10 મળે, કેટલી મળે તેની સાથે લાગે પડી તે નહીં, પરંતુ બધી નિપજોનો દળનો સરવાળો કરીએ તો તે એક્ઝેક્ટ કોના બરાબર થવું જોઈએ? પ્રક્રિયકના દળ જેટલું જ થવું જોઈએ. આનો મતલબ એમ થાય, એક ઉદાહરણ આપી શકીએ આપણે. ઉદાહરણ તરીકે 2 ગ્રામ હાઇડ્રોજન
2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ, નીચે લખીશું જરા, 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન પ્રક્રિયા કરે તો 2 + 16 એટલે કે 18 ગ્રામ પાણી જ મળે છે. કહેવાનો મતલબ એ થયો કે અહીં કોનું દળ? હાઇડ્રોજનનું દળ વત્તા કોનું દળ? ઓક્સિજનનું દળ ઇઝ ઇક્વલ ટુ, બોલો, 2 પ્રક્રિયકો ભેગા મળીને જેટલું દળ થાય, નિપજ એટલે કે પાણીનું દળ બી એટલું જ થતું હશે. આમ કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. ઘણીવાર એવું પણ થશે કે પ્રક્રિયા 100% ન થાય. મતલબ શું? બધો જ પ્રક્રિયક નિપજમાં ન બને તો ત્યારે પણ શું આ જ નિયમ લાગુ પડશે? નિયમ તો આ જ લાગુ પડશે, પણ તેવા કિસ્સામાં આ પદ બદલાઈ જશે. ત્યારે શું લખીશું આપણે? 100% પ્રક્રિયા ન થાય ત્યારે શું લખીશું? કે પ્રક્રિયકનું પ્રારંભિક દળ બરાબર, એટલે શરૂઆતમાં જે પ્રક્રિયક લીધેલું છે તેનું દળ બરાબર નિપજનું દળ વત્તા, સપોઝ કે 60% નિપજમાં રૂપાંતર પામ્યું પણ 40% તો બાકી ને, તો નિપજનું દળ વત્તા બાકી બચેલા પ્રક્રિયકનું દળ. તો કહી શકાય કે પ્રક્રિયા 100% થાય તો પ્રક્રિયકનું દળ અને નિપજનું દળ સમાન થશે, પરંતુ પ્રક્રિયા આંશિક થાય તો પ્રારંભમાં જે પ્રક્રિયકનું દળ લીધેલું હોય તે દળ એ એકચ્યુઅલી નિપજ અને બાકી બચેલા પ્રક્રિયકના દળના સરવાળા જેટલું થાય છે. તો આ થયો દ્રવ્ય સંચયનો નિયમ. હવે બીજો નિયમ છે આપણો નિશ્ચિત સંરચનાનો નિયમ. નિયમ ખૂબ સરળ છે અને નિયમની વાત પણ બહુ સરળ છે. પ્રથમ તો કોણે આપ્યો આ નિયમ? જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. નિશ્ચિત સંરચના એ એમ કહે છે કે સંયોજન નિશ્ચિત સંરચના ધરાવે છે. સંયોજન કેવી સંરચના ધરાવે છે? નિશ્ચિત સંરચના. એટલે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બન્યો હોય, પરંતુ તેમાં ઘટકો દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે, અથવા તેમાં ઘટકો દળના નિશ્ચિત પ્રમાણમાં હોય છે. એનો મતલબ શું થાય? નિશ્ચિત પ્રમાણ ધરાવે, સમાન પ્રમાણ ધરાવે, એનો મતલબ શું થાય સમજાવું છું. ચલો, જો ઉદાહરણ તરીકે લઈએ તો આપણે પાણીને કઈ રીતે બનાવી શકીએ? ચલો, મારે પાણી બનાવવું છે એટલે કે મારે H2 બનાવવું છે. કઈ મેથડ હોઈ શકે? એક મેથડ હોઈ શકે કે હાઇડ્રોજન વત્તા કોની પ્રક્રિયા કરું? ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા કરું અને મને શું મળી જાય? પાણી મળે જ ને. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો શું મળે? પાણી મળે. બીજું શું છે? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થશે તો શું મળશે? ક્ષાર અને પાણી. તો આપણે કોઈ એસિડ લઈ લઈએ, આપણે કોઈ બેઝ લઈ લઈએ, તો પણ પ્રક્રિયા કરીએ તો શું મળે? પાણી મળે. ત્રીજું, આપણે હિમાલય પરથી બરફનો ટુકડો લઈ આવીએ અને બરફને પીગાળી દઈએ
તો પણ શું મળે? પાણી જ મળે. તો આ ત્રણે ત્રણ પ્રક્રિયા જુદી જુદી છે, પરંતુ આ જુદી જુદી પ્રક્રિયાઓમાં જે પાણી મળે છે એ પાણી ત્રણે ત્રણમાં સમાન જ હોય છે. એનો મતલબ સમજાવું છું. એ એમ કહેવા માંગે છે કે તમે કોઈ પણ પ્રક્રિયાથી પાણી બનાવો, આ જે પાણી બને છે જ્યારે એના ઘટકોને છૂટા પાડવામાં આવશે તો આના 18 ગ્રામ H2Oમાં તમને 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન જ મળે છે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે કોઈ પણ રીત મેથડથી બનાવેલું હોય એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત જ હોય છે. ક્યારે પણ બરફને પીગાડીએ તો એવું પાણીના અણુ ક્યારે ન મળે કે જેમાં 3 ગ્રામ હાઇડ્રોજન હોય ને 15 ગ્રામ ઓક્સિજન હોય. વાત સમજ પડે છે કે કહેવા માંગે છે કે આમ 18 ગ્રામ પાણીમાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન શું થયેલા હોય? સંયોજાયેલા હોય છે. તો જો આપણે એનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર H2Oમાં H અને Oનો ગુણોત્તર H/O બરાબર શું થશે? 2/16. એટલે કે હજુ નાના ગુણોત્તરમાં લખીએ તો તેને 1/8 સ્વરૂપે લખી શકાય. તો કોઈ પણ પૂછે કે ભાઈ H2 એટલે કે પાણીમાં એના ઘટક તત્વોનો દળ ગુણોત્તર કેટલો? તો જવાબ શું આવશે? 1/8. એટલે કે 1/8 દળ ગુણોત્તર ધરાવે છે. તો આમ કહી શકાય કે કોઈ પણ સંયોજન ગમે તે મેથડથી બન્યો હોય પરંતુ તેમાં રહેલા ઘટક તત્વોનું દળનો ગુણોત્તર એટલે કે દળ પ્રમાણ હંમેશા સમાન જ રહે છે. જેમ કે પાણી માટે પાણીના કોઈ પણ નમૂના માટે એ હંમેશા 1/8 જ રહેશે. તેમ બીજા સંયોજન માટે પણ આપણે સાબિત કરી શકીએ. તો આ થયો નિશ્ચિત સંરચનાનો નિયમ. કોપી કરી લો. ત્રીજો નિયમ છે આપણો ગુણક પ્રમાણનો નિયમ. ચલો, નિયમ કોણે આપ્યો? તો આ નિયમ ડાલ્ટને આપ્યો. નિયમ શું કહે છે? નિયમ શું કહે છે કે જ્યારે બે તત્વો સપોઝ એ હાઇડ્રોજન અને ઓક્સિજન લઈએ, બે તત્વો એકબીજા સાથે સંયોજાય. બે તત્વો એકબીજા સાથે સંયોજાય ને જુદા જુદા સંયોજન બનાવે. ધારો કે આપણે તત્વ લઈ લઈએ, શું લઈ લઈએ? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય, એકવાર H2 બનાવે અને બીજું એક સંયોજન બનાવે જેને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. H2O2 એને શું કહેવાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે. તો એનો મતલબ એ થયો કે બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી એકથી વધુ સંયોજન બનાવે, એટલે કે જુદા જુદા સંયોજન બનાવે. ત્યારે હવે ખૂબ અગત્યનું છે, ત્યારે શું? તો પહેલાં સમજીએ પછી અહીંયા લખીએ તો તમને યાદ રહેશે. ચલો, આપણી પાસે બે સંયોજન છે. એક છે H2O અને બીજું છે H2O2. બરાબર. H2Oમાં હાઇડ્રોજનનું દળ કેટલું તે અહીં લખીશું. H2Oમાં ઓક્સિજનનું દળ કેટલું તો તે અહીં લખીશું. બરાબર. ચાલો જોઈએ. બોલો, H2Oમાં હાઇડ્રોજન દળ કેટલું? 2 વાર હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનનું 1 આવે માટે અહીંયા કેટલા આવશે? 2 ગ્રામ.
ઓક્સિજનનું કેટલું આવે 16, તો અહીં લખીશું 16 ગ્રામ. H2O2માં એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં વાત કરીએ તો હાઇડ્રોજન દળ કેટલું છે 2 ગ્રામ, પરંતુ ઓક્સિજનનું કેટલું છે 2 વાર છે એટલે 16 દુ 32 થશે. તો તમે જુઓ કે બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી સંયોજાઈને જુદા જુદા સંયોજન બનાવે ત્યારે હાઇડ્રોજનનું દળ બંને કિસ્સામાં કેટલા ગ્રામ જ રહે છે 2 ગ્રામ રહે છે. ત્યારે એનો મતલબ કે એક તત્વ હાઇડ્રોજનનું દળ નિશ્ચિત રહે છે. ત્યારે એક તત્વના નિશ્ચિત દળ, તો એક તત્વનું દળ કેવું રહે છે નિશ્ચિત, પણ કોનું દળ બદલાય છે બીજા તત્વનું દળ બદલાય છે. અને કેટલું છે તો એક વાર 16 છે ને બીજી વાર શું છે 32 છે, બરાબર. નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળને ચલો 2 ગ્રામ હાઇડ્રોજન સાથે ઓક્સિજન કેટલા પ્રમાણમાં સંયોજાય છે, એક વાર 16 ગ્રામ અને બીજો વાર 32 ગ્રામ. તો આપણે કામ કરીએ ઓક્સિજનનો ગુણોત્તર લઈ લઈએ 16:32નો, તો જવાબ કેટલો આવે 1:2. એનો મતલબ એ થઈ ગયો કે આપણે એવું કહી શકીએ કે 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનના દળને સાદા ગુણોત્તરમાં આપણે લખી શકીએ. એટલે કહે છે કે જ્યારે બે તત્વો એકથી વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળને સાદી પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે ઉપરના ઉદાહરણમાં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજિત થતા ઓક્સિજનનું દળનો ગુણોત્તર બોલો, દળનો ગુણોત્તર કેટલો થવાનો 16:32 છે, જેને સાદી પૂર્ણાંક સંખ્યામાં લખવું હોય તો શું લખાય 16:32માં નાનામાં નાની સંખ્યા કઈ 16, તો 16 વડે ભાગી દેવો એટલે આ આવશે 1 અને આ બનશે 2, એટલે 1:2 લખી શકાય છે. તો આમ સંયોજનમાં એક તત્વનું દળ નિશ્ચિત છે અને તેની સાથે હંમેશા એ 1:2 પ્રમાણમાં જ સંયોજાય છે, એટલે કે 16:32ના પ્રમાણમાં જ સંયોજાઈ શકે. આને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. આપણે એક બીજું ઉદાહરણ લઈએ, જો કે થિયરીમાં ન લખો તો ચાલે, પરંતુ સમજવા માટે છે. બીજું ઉદાહરણ લઈએ કે કાર્બન વત્તા 1 ઓક્સિજન શું બનાવશે મોનોક્સાઇડ. કાર્બન વત્તા 2 ઓક્સિજન શું બનાવે ડાયોક્સાઇડ. અહીં કાર્બનનું વજન કેટલું આવે 12 ગ્રામ, અહીં પણ 12 ગ્રામ, જ્યારે અહીં 16 ગ્રામ અને અહીં 32 ગ્રામ. તો શું કહી શકીએ કે 12 ગ્રામ કાર્બન સાથે સંયોજિત થતા ઓક્સિજનનું પ્રમાણ ઓક્સિજનના દળનો ગુણોત્તર બોલો કેટલો થશે 16:32, અને એટલે જ શું થાય એટલે કે 1:2 હોય છે. તો અહીં જો કાર્બન અને ઓક્સિજન બે અલગ અલગ તત્વો બનાવે, પરંતુ એકનું દળ નિશ્ચિત રહે છે અને નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા દળ કેટલું છે 16:32, તેને સાદી પૂર્ણાંક સંખ્યામાં શું લખી શકાય 1:32 લખી શકાય છે. તો આ બીજું ઉદાહરણ થઈ ગયું અને આ આપણું ઉદાહરણ નંબર 1 છે. તો આ ગુણક પ્રમાણનો નિયમ થયો. હવે બીજો નિયમ લઈએ. બીજો નિયમ કયો હતો ગેલ્યુશેકનો
વાયુમય કદનો નિયમ. બરાબર સમજો. આ નિયમ અને આ નિયમ બહુ સિમિલારિટી ધરાવે. આ નિયમ અને પેલો નિશ્ચિત દળ સંરક્ષણનો નિયમ, તેમાં દળનો ગુણોત્તર અચળ રહે, અહીં કદનો ગુણોત્તર અચળ રહેશે. પ્રથમ શું છે? આ નિયમ માત્ર વાયુમય પદાર્થો અથવા તો ઘટકોને જ લાગુ પડે છે. આ નિયમ માત્ર ને માત્ર વાયુને જ લાગુ પડે છે. ઘન અને પ્રવાહી માટે આ નિયમ લાગુ પડતો નથી. ચલો, નિયમ શું કહે છે કે કોઈ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકો સંયોજાતા હોય, એટલે કે કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો કઈ સ્થિતિમાં હોય? સંયોજાતા હોય વાયુરૂપ સ્વરૂપમાં, એટલે વાયુરૂપ પ્રક્રિયકો સંયોજાતા હોય, અથવા વાયુરૂપ નિપજ ઉત્પન્ન થતો હોય. મતલબ શું કે પ્રક્રિયા દરમિયાન ક્યાં તો વાયુરૂપ પ્રક્રિયકો સંયોજાય અથવા તો વાયુરૂપ પ્રક્રિયકો નિપજ સ્વરૂપે વાયુરૂપનું નિપજો ઉત્પન્ન થાય. મતલબ વાયુ ઉત્પન્ન થાય, વાયુ સંયોજાય, ફરી પાછા વાયુ સંયોજાય અથવા તો વાયુ ઉત્પન્ન થાય, બરાબર થતા હોય. અને જો તાપમાન અને દબાણ સમાન હોય તો વાયુના કદનો ગુણોત્તર સમાન રહે છે. એટલે એમ કહેવા માંગે છે કે જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય તો તેવા કિસ્સામાં બધા જ ઘટકોના વાયુઓના કદનો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? સમાન જ રહે છે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ આપણે. હાઇડ્રોજન છે. ચલો નાઇટ્રોજન ઉદાહરણ લઈશું. નાઇટ્રોજન છે, આ હાઇડ્રોજન છે અને પ્રક્રિયા કરીને એમોનિયા બનાવે છે. બધાને જ ખબર છે. આ પણ વાયુ સ્વરૂપે છે, આ પણ વાયુ સ્વરૂપે છે અને આ પણ વાયુ સ્વરૂપે છે. વાયુ સ્વરૂપે છે એટલે અહીં કેટલા અણુ છે? આનો 1 અણુ. અહીં કેટલા અણુ છે? 3 અણુ. અને અહીં કેટલા અણુ છે? 2 અણુ. તો આપણે હવે કદની વાત કરીએ. ધારો કે આનું કદ 100 ml છે. કેટલા ml? 100 ml. તો તેની સાપેક્ષમાં આનું કદ કેટલું હશે? આ 1 ને આ 3 છે તો આ હોવાનું 300 ml. તેની સાપેક્ષમાં આનું કદ કેટલું હશે? 200 ml. તો એનો મતલબ કે 100 ml નાઇટ્રોજન 300 ml હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી 200 ml એમોનિયા જ આપે છે. પણ શરત શું છે? ટી અને પી બંને કેવા હોવા જોઈએ? અચળ હોવા જોઈએ. તો આ 100 ml નાઇટ્રોજન 300 ml હાઇડ્રોજન સાથે સંયોજાય 200 ml NH3 એટલે કે એમોનિયા આપે, જેને કદના સાદા ગુણોત્તરમાં શું લખી શકાય? બોલો. 100:300:200 એટલે કેટલા? 100:300:200 એટલે કે બોલો શું થશે? 1:3:2 લખી શકાય છે. તો આ થયો ગેલ્યુશેટના વાયુમય કદનો નિયમ. માત્ર ને માત્ર કોને લાગુ પડે? વાયુમય પદાર્થોને. નિયમ શું કહે કે વાયુ સંયોજાય અથવા તો વાયુ ઉત્પન્ન થાય, પણ જો તાપમાન અને દબાણ સમાન હોય તો એ બધા જ વાયુના કદનો ગુણોત્તર હંમેશા કેવો રહે? સમાન જ રહે છે.
બરાબર, કોપી કરી લો. પાંચમો નિયમ છે એવોગેડ્રો સિદ્ધાંત. એવોગેડ્રો સિદ્ધાંત શું કહે? એવોગેડ્રો સિદ્ધાંત એમ કહે કે ધારો કે આપણી પાસે આ પાત્ર છે, આ પાત્રમાં જુદા જુદા વાયુ ભરેલા છે. સમજો કે એકમાં નાઇટ્રોજન છે, એકમાં હાઇડ્રોજન છે અને એકમાં ઓક્સિજન છે. આમાં નાઇટ્રોજનના અણુઓ હશે, આમાં નાઇટ્રોજનના અણુઓ હશે અને આમાં ઓક્સિજનના અણુઓ હશે. હવે એવોગેડ્રો એમ કહે કે જો આ બધા જ એક સરખા તાપમાને રહેલા હોય, બધામાં જ દળ કેવું હોય? સમાન હોય. ધ્યાનથી જુઓ, સમાન તાપમાને અને સમાન દબાણે જુદા જુદા વાયુઓ રહેલા હોય, જુદા જુદા પાત્રમાં જુદા જુદા વાયુઓ રહેલા હોય. હવે જો એમના કદ પણ સમાન થાય, મતલબ કે કદ પણ સમાન બને, કદ સમાન. ફરી પાછા અલગ અલગ વાયુઓ છે પરંતુ તાપમાન બધાનું સમાન, દબાણ બધાનું સમાન. અને હવે જો સમાન થતું હોય તો એવોગેડ્રો એમ કહે કે તો બધા જ વાયુમાં રહેલા પરમાણુ કે અણુની સંખ્યા પણ કેવી રહેશે? સમાન જ થાય છે. એટલે નિયમ એમ કહે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિએ રહેલા જુદા જુદા વાયુઓના જો શું સમાન થાય? કદ સમાન થાય તો તેમના અણુઓની સંખ્યા પણ સમાન થાય છે. ફરી પાછા કદ સમાન તો શું સમાન? અણુ પણ સમાન, અણુની સંખ્યા પણ કેવી હશે? સમાન જ થશે. પણ ક્યારે? કદ સમાન થવું જોઈએ. તો આ છે એવોગેડ્રો નિયમ. આ એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ બતાવેલો, ભેદ દર્શાવ્યો. ચલો, તો આ રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો થઈ ગયા. અને કોઈ પણ સંયોજન અથવા તો કોઈ પણ તત્વો જ્યારે સંયોજાય ત્યારે આ 5 નિયમોનું શું કરે છે? પાલન કરે છે. ઓકે, હવે ખૂબ અગત્યનો છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ખૂબ અગત્યનો. પરમાણુ કોને કહેવાય? પરમાણુ કેવા હશે? પરમાણુના ગુણધર્મ કેવા હોય? એ બધી માહિતી ડાલ્ટને આપેલી, જેને એક સિદ્ધાંત સ્વરૂપે દર્શાવેલો છે અને તેને કહે છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. પ્રથમ આપણે ફક્ત ને ફક્ત એના મુદ્દા જ લખીશું. ડાલ્ટન એમ કહે કે પદાર્થ અથવા તો સંયોજન જે નાનામાં નાના કણોનો બનેલો હોય છે તેને પરમાણુ કહે છે. ડાલ્ટન એમ કહે કે સંયોજન જે નાનામાં નાના કણનો બનેલો હોય છે તેને પરમાણુ કહેવામાં આવે. અને પછી એમ કહે કે આ જે પરમાણુ હોય છે, પરમાણુ અવિભાજ્ય હોય છે.
એનો મતલબ એ કે પરમાણુનું વિભાજન કરી શકાય નહીં, મતલબ કે પરમાણુની અંદર શું છે એ આપણે જાણી શકીએ નહીં, એવું ડાલ્ટને ત્યારે કીધેલું. જો કે હાલમાં તો આપણને ખબર છે કે પરમાણુની અંદર કેન્દ્ર બી આવે, તેમાં પ્રોટોન બી આવે, તેમાં ન્યુટ્રોન આવે, બહાર ઇલેક્ટ્રોન આવે. એટલે હાલમાં તો આપણે બધી માહિતી જાણીએ છીએ, પણ તે સમયની વાત છે ત્યારે ડાલ્ટને કીધેલું કે ભાઈ પરમાણુ કેવું છે, અવિભાજ્ય છે, એનું વિભાજન કરી શકાય નહીં અથવા એના કરતાં નાના કણો મળી શકે નહીં. ચાલો, ત્રીજો મુદ્દો. ડાલ્ટને કહ્યું કે જુદા જુદા તત્વના, મતલબ આપણી પાસે નાઇટ્રોજન હોય તો એનો પરમાણુ અલગ આવે, હાઇડ્રોજન હોય તો એનો પરમાણુ અલગ આવે, ઓક્સિજન હોય તો એનો પરમાણુ અલગ આવે. મતલબ કે જુદા જુદા તત્વના પરમાણુઓ કેવા હોય છે? જુદા જુદા જ હોય છે. જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે. પરંતુ આ ઓક્સિજનમાં ઓક્સિજનના 1000 પરમાણુ છે એમ સમજો, તો આ 1000 બધા જ પરમાણુ સમાન હશે. મતલબ કે એક જ તત્વના બધા પરમાણુ પાછા કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ એક જ તત્વના બધા પરમાણુઓ કેવા હોય છે? સમાન હોય છે. જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા, પણ એક જ તત્વના બધા પરમાણુ સમાન ગુણ. સમાન હોયનો મતલબ શું? એના ગુણધર્મો સમાન, એનું વજન સમાન, એનું કદ સમાન. ચોથો મુદ્દો. તત્વો એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે, બરાબર? જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે. તો આ સંયોજન બનાવે એટલે કે આ સંયોજાય તો એ નિશ્ચિત દળના પ્રમાણથી જ સંયોજાઈ શકે, જેને જ આપણે કયો નિયમ કહ્યો? નિશ્ચિત સંરચનાનો નિયમ. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે નિશ્ચિત દળ પ્રમાણથી જ સંયોજાય ને સંયોજન બનાવી શકે છે. જેમ કે શું હતું? 2 ગ્રામ હાઇડ્રોજન એ બોલો કેટલા ગ્રામ ઓક્સિજન સાથે? 16 ગ્રામ ઓક્સિજન સાથે જ શું થઈ શકે? સંયોજાઈ શકે. અને શું બનાવશે? 18 ગ્રામ H2O બનાવે. આ ક્યારે પણ 2 ના 3 નહીં થાય અને ક્યારે પણ 16 નું 15 કે 17 થતું નથી જ. હંમેશા 2 ગ્રામ તો 16 ગ્રામ જ હોય છે. એટલે કે નિશ્ચિત દળ પ્રમાણથી જ સંયોજાઈ શકે છે. પાંચમો મુદ્દો. કોઈ પણ પ્રક્રિયા હોય, દ્રવ્ય એટલે કે પરમાણુનું સર્જન પણ નથી થતું અને પરમાણુનો નાશ પણ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ સર્જન કે નાશ પામતો નથી. માત્ર શું થાય? પરમાણુની ફેરગોઠવણી થાય. પરમાણુની ફેરગોઠવણી જ થાય છે. જેમ કે નાઇટ્રોજન લઈ લઈએ, બરાબર? જેમ કે હાઇડ્રોજન લઈ લઈએ. ટોટલ કેટલા થયા? 2 નાઇટ્રોજન અને 6 પરમાણુ હાઇડ્રોજનના. તો આપણને 2 અને 6 8 પરમાણુ જ મળવા જોઈએ. તો આપણને NH3 મળે છે. 2 વાર ગુણીએ તો તમે જોઈ લો, 2 વાર નાઇટ્રોજન અને 3 વાર હાઇડ્રોજન, એટલે પરમાણુની સંખ્યા તો કેવી રહે છે? સમાન જ રહે છે. અથવા તો એવું કહી શકાય કે 2 નાઇટ્રોજન પરમાણુ 6 હાઇડ્રોજન પરમાણુ સાથે પ્રક્રિયા કરીને બોલો 2 વાર શું બનાવે? એમોનિયા બનાવે છે. એટલે 3 2 6 અને 2 8 જ પરમાણુ થાય છે. આમ શું કહી શકાય કે પરમાણુની માત્ર ને માત્ર શું થાય છે? ફેરગોઠવણી જ થાય છે. તો આ છે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત. આ સિદ્ધાંતની એક મર્યાદા છે.
આપણે મર્યાદા અહીં લઈ લઈએ. આ સિદ્ધાંતની એક મર્યાદા છે. મર્યાદા બહુ સિદ્ધાંત એમ કહે છે કે પરમાણુ શું છે? અવિભાજ્ય છે, બરાબર. પરંતુ હાલના રસાયણ વિજ્ઞાન પ્રમાણે પરમાણુને તોડી શકાય, એટલે કે પરમાણુનું વિભાજન શક્ય છે. એક જ તત્વના બધા પરમાણુ સમાન હોય છે એમ કહે છે. એની વાત બરાબર છે, સમાન છે, પરંતુ સમસ્થાનિકો જુદા જુદા આવે છે. એક જ તત્વના 3 સમસ્થાનિક આવશે, જે આપણે શું જોશું. તો કહેવાનો મતલબ કે આ નિયમ ક્યારે ખોટો પડી ગયો? તો કેન્દ્રીય પ્રક્રિયા અને સમસ્થાનિક કોની શોધ પછી ડાલ્ટનના નિયમની શું રહેતી નથી? મહત્તા રહેતી નથી. કેન્દ્રીય પ્રક્રિયા એવી હોય છે જે કેન્દ્રમાંથી થાય, અહીંથી થાય. તો આપણને કેવી રીતે ખબર પડી કે અંદર કેન્દ્ર હશે? તો આ કેન્દ્રીય પ્રક્રિયા પરથી કેન્દ્ર છે, એમાં પ્રોટોન અને એમાં ન્યુટ્રોન આવ્યું, ખબર પડે. માટે આપણે જાણી શકીએ કે પરમાણુનું વિભાજન શક્ય છે. બીજું, સમસ્થાનિક એટલે એક જ તત્વના પરમાણુ આવે જે જુદા જુદા ગુણધર્મો ધરાવે. જ્યારે એ તો એમ કહે છે એક જ તત્વના બધા પરમાણુ સમાન હોય છે. તો આના કરતાં વિરુદ્ધ હોવાથી અને આ સાબિત થઈ ગયું છે, માટે કહી શકાય કે આ શોધાયું ત્યારબાદ આ નિયમની બહુ મહત્તા રહેતી નથી. પરંતુ ત્યાં સુધી તો ખૂબ જ અગત્યનો હતો. કોપી કરી લો.